આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાનો આજથી પ્રારંભ થયો છે। જિલ્લા કલેક્ટર મિહિર પટેલે મા અંબાના રથનું પૂજન અર્ચન કરી રથને ખેંચીને મેળાની શરૂઆત કરાવી હતી। કલેક્ટરશ્રીએ લાખો માઈ ભક્તોને મેળામાં આવકારતા મા અંબા તેમની મનોકામના પૂર્ણ કરે અને મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી। ભુજમાં કોલેજિયન યુવતીની કરપીણ હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડતા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડાની સૂચનાના પગલે માધાપર અને ભુજ આસપાસની વિવિધ કોલેજ શાળાઓની પોલીસે મુલાકાત લઈ શાળા કોલેજ આસપાસ કોઈ પણ અસામાજિક તત્વો દેખાય અથવા અન્ય કોઈ શંકાસ્પદ હિલચાલ નજરે પડે તો તુરંત પોલીસ અને હેલ્પલાઇનનો સંપર્ક કરવા છાત્રાઓ તથા શાળાને સમજ અપાઈ હતી। ભારતીય કિસાન સંઘ દ્વારા નખત્રાણા અને ગઢશીસા ખાતે બલરામ જયંતીની વિવિધ કાર્યક્રમ સાથે ઉજવણી કરાઈ હતી। બંને સ્થળે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। નખત્રાણામાં ભગવાન બલરામની જન્મ જયંતી અખિલ ભારતીય કિસાન સંઘ સ્થાનિક સમિતિના ઉપક્રમે ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે નીકળેલી શોભાયાત્રામાં શણગારેલા ટ્રેક્ટર, રથમાં દેશની ઋષિ પરંપરા, ગુરુકુળ પ્રથામાં મળતું શિક્ષણ, આધુનિક ટેકનોલોજીથી ખેતીનો વિકાસ સહિતની વિવિધ ઝાંખીઓ રજૂ કરાઈ હતી। ગઢશીસા ખાતે બલરામ જયંતીની ઉજવણી અંતર્ગત કિસાન ચોકડી ખાતે આવેલ બલરામજી મૂર્તિનું પૂજન કરાયું હતું। કચ્છમાં ગત વર્ષની તુલનાએ ઓગસ્ટના અંત સુધી કચ્છમાં 94% ઓછો વરસાદ પડ્યો છે। વીતેલા દાયકામાં 2016, 2018 અને 2021 બાદ આ વર્ષે ઓગસ્ટમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે। જૂનમાં સામાન્યથી વધુ વરસાદ વરસ્યા બાદ જુલાઈમાં 5 વર્ષનો સૌથી ઓછો તો ઓગસ્ટમાં પણ ગત વર્ષની તુલનાએ ઓછો વરસાદ પડ્યો છે। માસવાર જોવા જઈએ તો જૂન અને જુલાઈમાં 32%, ઓગસ્ટમાં 21% મળી અત્યાર સુધી 85% વરસાદ પડ્યો છે। 2024ની સાલમાં ઓગસ્ટના અંત સુધી 179% વરસાદ વરસી ચૂક્યો હતો। આ વર્ષે ચોમાસું લાંબુ ચાલે તેવા હવામાન નિષ્ણાતોના અનુમાનને જોતા સતત 7મા વર્ષે 100% વરસાદ નોંધાઈ જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। અંજારના એસટી બસ સ્ટેશન ખાતે અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના હસ્તે 2 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જિલ્લામાં નવી બસો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહી છે, જે અંતર્ગત અંજાર ડેપોને 2 નવી એક્સપ્રેસ બસ ફાળવવામાં આવી છે। બસનો રૂટ અંજારથી ગાંધીધામ, નારાયણ સરોવરથી દ્વારકાનો રહેશે। કચ્છ સહિત રાજ્યભરમાં NFSA રાશન કાર્ડ ધારકોને KYC કરાવવાનું ફરજિયાત કરાયું છે। 29મી ઓગસ્ટ સુધીની આંકડાકીય માહિતી અનુસાર કચ્છ જિલ્લામાં NFSA કાર્ડ ધારકોની KYCની કામગીરી 88.56% પૂર્ણ થઈ છે। કચ્છમાં કુલ 11,69,161 NFSA સભ્યો નોંધાયેલા છે, જે પૈકી 10,35,839 સભ્યોનું KYC પૂર્ણ થયેલ છે। KYCની 93.31% કામગીરી સાથે લખપત તાલુકો જિલ્લામાં મોખરે છે। જિલ્લા તંત્ર દ્વારા કાર્ડ ધારકોને સત્વરે KYC પ્રક્રિયા પૂર્ણ કરાવી લેવા અપીલ કરાઈ છે। ભુજની કચ્છ યુનિવર્સિટી ખાતે આવતીકાલે 76મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે। ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જર, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે। નખત્રાણાના રામદેવપીરના મંદિર ખાતે આવતીકાલે રામદેવપીરનો મેળો યોજાશે। નગરપાલિકા આયોજિત ત્રિદિવસીય મેળાને આવતીકાલે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના અતિથિ પદે ઉદ્ઘાટન કરાશે। 3 સપ્ટેમ્બરના સંતવાણી અને મેળાના અંતિમ દિવસે 4 સપ્ટેમ્બરના મલબલાખડો યોજાશે। સારા વરસાદના પગલે મેળામાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટશે તેવો અંદાજ છે। હવામાન ખાતાએ આગામી 5 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, ત્યારે આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે। માછીમારોને 4 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 91% જેટલો વરસાદ થયો છે। તેમાંથી સૌથી વધુ 95% જેટલો વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।